ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કેમ કે આ વીકમાં ઘણા બધા ઇવેન્ટ છે. એમને તો ખબર જ છે કે ભાઈ પ્રોફિટ બુકિંગ ને મોટી રેડ કેન્ડલ એ પ્રકારની ઓપોર્ચ્યુનિટી છે પુટ લેવાની. એ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે કાલે અથવા પરમ દિવસે. નીચેની બાજુ ટ્રેડ મળે છે તો તમે 50%, 60%, 80% કેપિટલથી ટ્રેડ કરી શકો છો. ઉપરની બાજુ ટ્રેડ મળે છે તો પછી પૂરી ક્વોન્ટિટીથી ટ્રેડ ના કરતા. કેમ છો ટ્રેડર્સ? મજામાં? હું છું તમારો મેન્ટર વિરલ સંઘવી અને આજે નિફ્ટી બેંક નિફ્ટી માટેનો એક મસ્ત મજાનો વીકલી એનાલિસિસનો વિડીયો તમારી જોડે લઈને આવ્યો છું. તો નિફ્ટી હવે આ વીક જે છે એ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કેમ કે આ વીકમાં ઘણા બધા ઇવેન્ટ છે. થોડોક ટ્રમ્પ સાહેબ મતલબ કંઈક લિબરલાઇઝેશનની પોલિસી બી લાવવાના છે. તો આ વીક તમારે મસ્ત ઓબ્ઝર્વ કરવાનું છે, કેમ કે નિફ્ટીમાં એક સરસ મજાનો ટ્રેન્ડ બની શકે છે. તો આપણે નિફ્ટીનું એનાલિસિસ કરીશું, એનું ઓબ્ઝર્વેશન કરીશું, બરાબર છે. અને તેમાં જો સરસ મજાનો ટ્રેન્ડ મળશે તો એ જોવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે સૌપ્રથમ એના માટે ઇન્વેસ્ટિંગ ઇન્ડિયા પર જઈશું. ઇન્વેસ્ટિંગ ઇન્ડિયામાં ટાઈપ કરીશું નિફ્ટી 50, બરાબર છે. નિફ્ટી 50 નો ટેકનિકલ ચાર્ટ ઓપન કરીશું. હવે તમે જોશો કે જે લાસ્ટ કેન્ડલ બની છે, હવે લાસ્ટ કેન્ડલને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો જે લાસ્ટ કેન્ડલ બની છે આ રીતની કોઈ રેડ કેન્ડલ બનાવેલી છે, બરાબર છે. આ રીતની એક રેડ કેન્ડલ છે, બરાબર છે. હવે એનો જે હાઈ છે એ હાઈ છે મોટા મોટું 23,650, બરાબર છે. અને એનો લો છે એ છે 23,450 પર, બરાબર છે. હવે આ 23,650 નો હાઈ છે અને 23,450 નો લો છે અને રેડ કેન્ડલ બનેલી છે, બરાબર છે. હવે આનું ઓબ્ઝર્વેશન, આ કેન્ડલનું ઓબ્ઝર્વેશન એવી રીતે કરવાનું છે કે માનો કે માર્કેટ કાલે 23,450 ની નીચે જશે અને એના નીચે માનો કે 15-20 મિનિટનું ફોલોઅપ મળે છે. તમારે 5 મિનિટનો ચાર્ટ લગાવવાનો છે. 5 મિનિટના ચાર્ટને ઓબ્ઝર્વ કરો. 5 મિનિટના ચાર્ટમાં 23,450 ની નીચે તમને માનો કે ફોલોઅપ મળે અને 10-15 મિનિટ સુધી માર્કેટ જો નીચે ફોલોઅપ આપે છે તો માર્કેટ વીક બની શકે છે. અને વીકમાં માર્કેટ ફોલોઅપ આપશે તો પછી 23,300 અને 23,200 સુધી બી જઈ શકે છે, બરાબર છે. કેમ કે જો એવું નથી, માર્કેટમાં બાય ઓન ડીપનો ટ્રેન્ડ છે, કેમ કે હાયર લો તો બની રહ્યા છે, પણ બાય ઓન ડીપમાં બી પ્રોફિટ બુકિંગ આવશે. પ્રોફિટ બુકિંગની સાથે સાથે માનો કે ઘણીવાર કેવું છે કે એક મોટી રેડ કેન્ડલ બી બનાવશે. હવે જે લોકો ઓપ્શન બાયર હશે એમને તો ખબર જ છે કે ભાઈ પ્રોફિટ બુકિંગ ને મોટી રેડ કેન્ડલ એ એક પ્રકારની ઓપોર્ચ્યુનિટી છે પુટ લેવાની, બરાબર છે. તો એના માટે હું વાત કરું છું. હવે મોટું મને એવું લાગે છે, એટલે મારું ઓબ્ઝર્વેશન છે, જો કે નિફ્ટી જે કરશે એ તો કાલે જ ખબર પડશે, પણ એઝ પર માય વ્યૂ કે જો 23,650 ઉપર જશે, બરાબર છે નિફ્ટી, તો ત્યાં તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે ત્યાં જો એને માનો કે બુલિશ સેન્ટિમેન્ટ મળે છે અને 15 થી 20 મિનિટ સુધી એને ફોલોઅપ મળે છે તો પછી માર્કેટ ઉપર જવાના ચાન્સ છે. પણ જો માર્કેટ ત્યાં ફોલોઅપ મળે, બરાબર છે, તો બી તમારે કેટલી ક્વોન્ટિટીથી ટ્રેડ કરવાનો છે? 20% ક્વોન્ટિટીથી, બરાબર છે. એથી વધારે ક્વોન્ટિટીથી ટ્રેડ કરવાનો નથી, કેમ કે માર્કેટમાં અત્યારે સેન્ટિમેન્ટ થોડાક વીક થઈ રહ્યા છે. તો અત્યારે માર્કેટમાં જો માનો કે 23,450 ની નીચે જશે અને 23,450 ની નીચે 23,450 ની નીચે એને ફોલોઅપ કેન્ડલ મળે છે, 10-15 મિનિટ સુધી માર્કેટ સસ્ટેન કરે છે તો 23,300 અને 23,200 સુધી બી જઈ શકે છે, બરાબર છે. તો મોટું એ તમને ઓબ્ઝર્વ કરવાનું કીધું. કાલે માર્કેટને ઓબ્ઝર્વ કરજો, સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે કાલે અથવા પરમ દિવસે, બરાબર છે. તો 2 દિવસ માર્કેટને ઓબ્ઝર્વ કરજો. નીચેની બાજુ ટ્રેડ મળે છે તો તમે 50%, 60%, 80% કેપિટલથી ટ્રેડ કરી શકો છો. ઉપરની બાજુ ટ્રેડ મળે છે તો પછી પૂરી ક્વોન્ટિટીથી ટ્રેડ ના કરતા એમાં તમે હાફ ક્વોન્ટિટીથી ટ્રેડ કરજો, કેમ કે રિસ્ક રિવોર્ડ રેશિયો ઉપરની બાજુ મેચ થતો નથી, બરાબર છે. બાકી મારી 20 દિવસની મેજિકલ સેટઅપ બી છે, તો એના પ્રમાણે બી તમે જોઈ શકો છો. એ સ્ટ્રેટેજી લગાવીને બી જોઈ શકો છો. તો એ સ્ટ્રેટેજી લગાવીને જો તમને બેરિશ સેન્ટિમેન્ટ મળતા હોય તો તમે બેરિશ ટ્રેડ લઈ શકો છો, બરાબર છે. તો આજે બસ આટલું જ. આજના માટે તો આ વીકલી 2 દિવસ માટે તમે ઓબ્ઝર્વ કરો. વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં લખો તમને સારું લાગ્યું હોય તો કમેન્ટ કરો અને લાઈક કરો અને વધારેમાં વધારે ચેનલને શેર કરો, બરાબર. હું તમારા માટે નવા વિડીયો લાવતો